આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 જૂન 2026નું કરંટ અફેર્સ લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 15 જૂન 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, G7 શિખર સંમેલન ક્યાં શરૂ થયું છે? સાચો જવાબ છે ફ્રાન્સ. બીજો પ્રશ્ન છે, ગ્લોબલ ચેસ લીગની 4થી સિઝન ક્યાં યોજાશે? સાચો જવાબ છે બેંગલુરુ. ત્રીજો પ્રશ્ન છે, આર્સેનો 5 પોર્ટેબલ ડિવાઇસ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? સાચો જવાબ છે IIT ભુવનેશ્વર. ચોથો પ્રશ્ન છે, ગ્લોબલ વિન્ડ ડે 2026 કન્ફેશનનું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે ગોવા. પાંચમો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન સુદર્શન ચક્ર કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? સાચો જવાબ છે મિસાઇલ સંરક્ષણ ક્ષમતા, એટલે કે મિસાઇલ ડિફેન્સ કેપેસિટી, એટલે કે સાચો જવાબ છે સી. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 15 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલું ઓપરેશન મિલાપ કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવ્યું છે? સાચો જવાબ છે ગુજરાત. આઠમો પ્રશ્ન છે, દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઘરેલું એવિએશન માર્કેટ કયું બન્યું છે? સાચો જવાબ છે ભારત. નવમો પ્રશ્ન છે, +45 ગ્રાન્ડ સાન્ધ માસ્ટર કપ 2026 જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? સાચો જવાબ છે સુદર્શન પટનાયક. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, સોલાર-1 નામનો પોતાનો પ્રથમ સંપૂર્ણ સમયનો અંતરિક્ષ હવામાન નિરીક્ષણ ઉપગ્રહ કયા દેશે સક્રિય કર્યો છે? સાચો જવાબ છે અમેરિકાએ. તો આ હતા 15 જૂન 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.